તો મિત્રો બજેટ 2024-25માં 3 નવી અલગ અલગ યોજનાઓ જાહેર કરવામાં આવેલી છે. પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહિત કરવાના એપ્રોચ સાથે 3 નવી યોજનાઓ શરૂ કરવામાં આવેલ છે. નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના અને નમો શ્રી યોજના. તો અગાઉના વિડીયોમાં આપણે નમો લક્ષ્મી યોજના વિશે વિગતવાર માહિતી મેળવી ગયા. તો આ વિડીયોમાં આપણે નમો સરસ્વતી યોજના વિશે માહિતી મેળવીશું. તો ચાલો હવે આપણે તેની માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, ગુજરાતમાં વિજ્ઞાનના શિક્ષણનો વ્યાપ વધારતી નમો સરસ્વતી યોજના શરૂ કરવામાં આવેલી છે અને તેના માટે કુલ 400 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે, જે અંતર્ગત ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટે રૂપિયા 10,000ની સહાય મળવાપાત્ર થશે અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટે રૂપિયા 15,000ની સહાય મળવાપાત્ર થશે. તો આમ ધોરણ 11 અને ધોરણ 12 એમ બંને મળી અને ટોટલ રૂપિયા 25,000ની સહાય છે તે મળવાપાત્ર થશે અને આ સહાયનો લાભ છે તે ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને મળશે. તો મિત્રો, આ નમો સરસ્વતી યોજના માટેની જે પાત્રતા છે તેના માટે જ્યારે પણ રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવશે ત્યારે તેના માટે આપણે એક અલગથી વિડીયો બનાવી અને આપ સૌને માહિતગાર કરીશું. તો આમ જે બજેટમાં જાહેર થયેલી નમો સરસ્વતી યોજના અંતર્ગત ધોરણ 11 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટે 10,000 પ્લસ 15,000 એમ કુલ 25,000ની સહાય મળવાપાત્ર થાય છે. તો મિત્રો, આશા રાખું કે નમો સરસ્વતી યોજના વિશેની માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે.